આજે મારે એકદમ સાદો અને સિમ્પલ પ્લાઝો સીવવાનો છે, તો અહીંયા મેં છે ને 4 ફોલ્ડ મટીરિયલ લઈ લીધું છે અને લંબાઈનું છે ને માપ લઈ લીધું છે અને સાથે મેં અહીંયા કમરનું માપ ઉપર લઈ લીધું છે, અહીંયા સીટનું માપ લઈ લીધું છે અને અહીંયા નીચે છે ને મેં પહોળાઈનું માપ લઈ લીધું છે અને પછી અહીંયા મેં મોડીનું માપ લઈ લીધું છે અને બંને ભાગ જોડી દીધા છે અને અહીંયા છે ને સીટના માપ ઉપર મેં અહીંયા શેપ આપી દીધો છે અને જ્યાં આપણે પછી ડ્રો કરેલું છે ને ત્યાં મેં કટિંગ કરી નાખ્યું છે અને બસ કટિંગ થયા બાદ અહીંયા મેં સીવવામાં છે ને સૌથી પહેલા તો સીટ અટેચ કરી દીધી છે અને મારે પહોળાઈમાં છે ને થોડુંક મટીરિયલ ઘટતું હતું એટલે અહીંયા હું ફાસરી લગાવી અને ફાસરી એકદમ ઇઝીલી લગાવાય છે અને બેસવા ઉઠવામાં કાંઈ પ્રોબ્લેમ ન થાય એ માટે મેં અહીંયા લગાવી દીધી છે અને પછી મેં અહીંયા છે ને નેફો વાળી લીધો છે અને સાથે નીચેની મોડી પણ વાળી લીધી છે અને 1/2 ઇંચની જગ્યા રાખીને મેં સાઈડ ફિટિંગ કરી દીધું છે અને લાસ્ટમાં મેં રબર અટેચ કરી દીધું છે અને આપણો છે ને સાદો અને સિમ્પલ પ્લાઝો છે ને થઈ ગયો છે તૈયાર। અને આનું છે ને તમારે માપ સાથે ફૂલ કટિંગ અને સ્ટિચિંગનો જો વિડીયો જોતો હોય ને તો મને કોમેન્ટ કરીને જણાવજો, હું લોંગ વિડીયો પણ આપી દઈશ। તો કંઈ નહીં, ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।